નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટમાં જેઓ પણ સફળ થયા છે અને જેના ઉદાહરણો વારંવાર લેવાય છે તેવા સ્વ રાકેશ ઝુનઝુનવાલા, આશીષ કચોલિયા, વિજય કેડિયા સર, અને જો વિદેશની વાત કરીએ તો એક ખૂબ જ જાણીતું નામ છે તેવા વોરેન બફેટ સર, અને કંઈક અંશે રોબર્ટ કિયોસાકી પણ ખરા. આપણા દેશમાંથી વર્તમાન સમયમાં હજી એક નામ ઉમેરવું હોય તો સંજય કથુરિયા સર. જોકે સંજય સર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છે, પરંતુ સરવાળે તો બધું સ્ટોક માર્કેટ જ છે ને. અને આમાં હજુ નામ તો ઘણા બધા ઉમેરી શકાય, પરંતુ ઉદાહરણ માટે આ 5 થી 6 નામ પૂરતા છે, જેમાં 2 વિદેશી વ્યક્તિ પણ આવી ગયા છે. હવે આપણે જોઈએ તો આ બધા મોટા ગજાના અને સફળ વ્યક્તિઓ છે, પરંતુ વાત અહીંયા એ કરવી છે કે આ દરેક વ્યક્તિમાં કોમન ફેક્ટર કયું. આ દરેક વ્યક્તિના અભ્યાસ કર્યા પછી તારણ દરેકમાં એક કોમન નીકળે છે, જે જગ જાહેર છે, અને તે છે કે સૌથી પહેલા કોઈ પણ કંપનીને ફંડામેન્ટલ જોઈને પસંદ કરવી, અને ત્યાર પછી વિઝન લોંગ ટર્મ રાખવું. માર્કેટના ઘટાડાથી ડરીને એક્ઝિટ લઈને બહાર નીકળી જવું નહીં, તથા દરેક ઘટાડાનો પૂરેપૂરો લાભ લેવો. રાકેશ ઝુનઝુનવાલાની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે લોકો અચૂક ટાઇટનને યાદ કરે, અને જ્યારે ટાઇટનની વાત થાય ત્યારે રાકેશ સરને અચૂક યાદ કરે છે. આનું કારણ શું? તો ચર્ચા એવી છે કે જ્યારે ટાઇટનનો સ્ટોક 4 રૂપિયા આજુબાજુ ચાલતો હતો ત્યારે રાકેશ સરે આ કંપનીને આઈડેન્ટિફાય કરીને ઇન્વેસ્ટ કરી દીધું, અને વિજયે લોંગ ટર્મ રાખ્યું. હવે પરિણામ આપણી નજર સામે છે. અને બીજી વાત કે જ્યારે ઝુનઝુનવાલા સરે આ કંપની પસંદ કરી ત્યારે ટાઇટન સ્મોલ કેપ હતી, અને આ નિવેશ ફંડામેન્ટલ જોઈને કરેલો. હવે આપણે આગળની ચર્ચા કરીએ થોડી કંપનીના ફંડામેન્ટલ વિશે. તો સૌથી પહેલી કંપની છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડ. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ વિતરક છે, તથા સ્ટોક બ્રોકર પણ છે, અને પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં પણ કામ કરી રહી છે કંપની. ફંડામેન્ટલને જો આંકડામાં જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23માં 182 કરોડ હતું તે ત્યાંથી વધી 237 કરોડ થયું છે, અને નેટ પ્રોફિટ 58 કરોડથી વધી 77 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે પ્રોફિટ 45 કરોડ હતો તે ત્યાંથી વધી 127 કરોડ, 169 કરોડ, 226 કરોડ થઈ અને 284 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 71% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 40% છે, અને સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 94% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 45% છે. બોરોવિંગ 66 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 533 કરોડ છે. માર્કેટ કેપ 16,779 કરોડની છે. પી રેશિયો 59 છે. ROC 50% છે. ROE 40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 48% છે, FII 5.75% છે, DII 7.81% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 38.45% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની સ્ટેનલેસ સ્ટીલ વાયરનું ઉત્પાદન કરે છે. 1985માં કંપનીની સ્થાપના થયેલી છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 562 કરોડ હતું તે વધીને 929 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 13 કરોડથી વધી 36 કરોડ થયો છે. સેલ્સ પ્રોફિટમાં એક ઘણો મોટો જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 16% છે. બોરોવિંગ 220 કરોડ છે, તો સામે રિઝર્વ 1036 કરોડ છે. માર્કેટ કેપ 5,726 કરોડની છે. પી રેશિયો 49 છે. ROC 14% છે. ROE 20% છે. પ્રમોટર હોલ્ડિંગ 77.99% છે. FII 2.90% છે. DII 15.50% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 3.63% છે. 5%થી પણ ઓછું પબ્લિક હોલ્ડિંગ હોય
તેવી આ એક સ્મોલ કેપ અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.